વલસાડ ખાતે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિગતો વલસાડથી મળી રહી છે, જ્યાં તલવાર દ્વારા કેક કાપવામાં આવી હતી અને જન્મદિવસની ઉજવણી કરી હતી। જોરાવાસણ ગામના શખ્સે કેક કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે, ત્યારે દીપેશ પટેલ નામના શખ્સે તલવારથી કેક કાપી હતી। તલવાર સાથે ફોટા પાડી સોશિયલ મીડિયામાં આ ફોટા મૂક્યા હતા, જે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। માયાભાઈ ટેગ લાઈન સાથે સ્ટેટસ અપલોડ કર્યા હતા। આ મામલો વલસાડથી સામે આવી રહ્યો છે, જ્યાં દીપેશ પટેલ અગાઉ પણ દારૂની હેરાફેરીમાં પકડાયો હતો અને તલવાર દ્વારા કેક કાપતો વિડીયો વાયરલ થયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી મયુર, વલસાડ ખાતે તલવારથી કેક કાપતો વિડીયો સામે આવી રહ્યો છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। વલસાડના જોરાવાસણ ગામના દીપેશ પટેલે તલવારથી કેક કાપી જન્મદિવસ ઉજવ્યો છે। તલવાર સાથે ફોટા પાડી માયાભાઈ ટેગ લાઈન સાથે સ્ટેટસમાં અપલોડ કર્યા છે। દીપેશ પટેલ અગાઉ દારૂની હેરાફેરીમાં પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે વિવાદાસ્પદ યુવકનો તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થતા એક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। જી મયુર, તમામ વિગતો બદલ આભાર। તો વલસાડ ખાતે તલવાર દ્વારા કેક કાપવામાં આવી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। તો આ સાથે જ તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે, જેમાં માયાભાઈ ટેગલાઇન સાથે સ્ટેટસ અપલોડ કરવામાં આવ્યું છે। દીપેશ પટેલ નામના શખ્સ દ્વારા તલવાર વડે કેક કાપવામાં આવી છે।